નમસ્કાર. આજે આપણે એકદમ અંદરની વાત કરવાના છીએ. કમ્પ્યુટરના દિલની વાત. એની પોતાની ભાષા એટલે કે એસેમ્બલી લેંગ્વેજની. આ એ ભાષા છે જે સીધી હાર્ડવેર સાથે જોડાયેલી છે. તો ચાલો જોઈએ કે આ દુનિયા કેવી છે. એક સવાલ થાય કે જે કોડ સીધો મશીન સાથે વાત કરતો હોય એ ખરેખર દેખાતો કેવો હશે? શું કોઈ ગુપ્ત કોડ જેવો? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જો આ છે 8051 એસેમ્બલી લેંગ્વેજ. હા, પહેલી નજરે થોડું અટપટું લાગી શકે છે, પણ ચિંતા કરવાની જરાય જરૂર નથી. આપણે આને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ રીતે સમજીશું અને જોતામાં ખબર પડશે કે આ બધું કેટલું લોજિકલ છે. તો આજની આપણી સફર કેવી રહેશે? સૌથી પહેલાં તો મશીન સાથે વાત કેમ કરવી એ સમજીશું. પછી કેટલાક પ્રેક્ટિકલ કોડ જોઈશું, જેમ કે મેલબોક્સ પ્રોબ્લેમ અને રજિસ્ટર શફલ. અને છેલ્લે આ કોડ પાછળના જે મોટા કોન્સેપ્ટ છે એને પકડીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પડાવથી. મશીનની ભાષા બોલવી. આનો મતલબ શું? બસ એટલું જ કે કમ્પ્યુટરને એક સમયે ફક્ત એક જ બિલકુલ સાદી અને સ્પષ્ટ સૂચના આપવાની. આને એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ રોબોટ છે. એને સીધું એમ ના કહી શકાય કે જા કોફી બનાવી લાવ. એને તો બધું સ્ટેપ બાય સ્ટેપ કહેવું પડે. પહેલાં કપ ઉઠાવો, પછી મશીન પાસે જા, હવે બટન દબાવો. બસ એસેમ્બલી લેંગ્વેજ બરાબર આ જ રીતે કામ કરે છે. એક પછી એક એકદમ ચોક્કસ સૂચનાઓ. સારું, તો હવે વારો છે આપણા પહેલા કોડિંગ ચેલેન્જનો. આને આપણે નામ આપ્યું છે મેલબોક્સ પ્રોબ્લેમ. આમાં ગમ્મત એ છે કે આપણે એવી માહિતી શોધવાની છે જેનું પાક્કું સરનામું આપણી પાસે છે જ નહીં. તો પછી આ સમસ્યાનો ઉકેલ શું? પ્રોગ્રામર્સ આના માટે એક મસ્ત જુગાડ વાપરે છે, જેને કહેવાય ઇનડાયરેક્ટ એડ્રેસિંગ. આમાં એવું છે કે આપણી પાસે સીધું એડ્રેસ નથી, પણ એક પોઇન્ટર છે. સમજો કે એક ચિઠ્ઠી છે જેમાં લખ્યું છે કે સાચો મેલબોક્સ કયો છે. તો આ રહ્યો આપણો પ્રોગ્રામ નંબર 4. ટાર્ગેટ એકદમ સિમ્પલ છે. મેમરી લોકેશન 30Hની અંદર જે પણ પડ્યું છે એને ઉઠાવીને રજિસ્ટર R7માં મૂકવાનું છે. ચાલો જોઈએ કે આ 3 લાઇનનો કોડ આ જાદુ કેવી રીતે કરે છે. કોઈપણ કામ શરૂ કરતા પહેલાં અત્યારે શું સ્થિતિ છે એ જોવું જરૂરી છે. તો અત્યારે આપણું મેમરી લોકેશન 30H, રજિસ્ટર R1 અને રજિસ્ટર R7 ત્રણેય બિલકુલ ખાલી છે. ઓકે, સ્ટેપ 1. પહેલી લાઇન છે મૂવ 30H #44H. આ કમાન્ડ કમ્પ્યુટરને કહે છે, હે, આ 44H વેલ્યુને પકડો અને એને સીધી 30H વાળા મેમરી લોકેશનમાં મૂકી દો. બસ આપણો મેલબોક્સ હવે ભરાઈ ગયો. એમાં એક લેટર આવી ગયો છે. હવે આવે છે બીજો અને સૌથી અગત્યનું સ્ટેપ. મૂવ R1 #30H. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે 30H વેલ્યુ નથી મૂકી રહ્યા, આપણે 30H એડ્રેસને રજિસ્ટર R1માં મૂકી રહ્યા છીએ. અને આની સાથે જ આપણું R1 બની ગયું પોઇન્ટર. એ હવે પેલા સાચા મેલબોક્સ તરફ આંગળી ચીંધી રહ્યું છે. અને હવે ફાઇનલ સ્ટેપ, મૂવ 07H @R1. આખી ગેમ આ એડ્રેસ સિમ્બલમાં છે. આનો મતલબ છે R1ની અંદર જે એડ્રેસ લખેલું છે એટલે કે 30H, એ એડ્રેસ ઉપર જાઓ, ત્યાં જે પણ વેલ્યુ પડી હોય, જે આપણા કેસમાં 44H છે, એને ઉઠાવીને રજિસ્ટર R7માં મૂકી દો અને થઈ ગયું કામ. આપણો મેલબોક્સ પ્રોબ્લેમ સોલ્વ. ચાલો હવે એકદમ સિમ્પલ પ્રોગ્રામ જોઈએ, થોડું વોર્મઅપ જેવું. આનાથી આપણો મૂવ કમાન્ડનો કોન્સેપ્ટ એકદમ પાક્કો થઈ જશે. આ છે પ્રોગ્રામ નંબર 5. આનું કામ એકદમ સીધું સાધું છે. રજિસ્ટર R2માં જે કન્ટેન્ટ છે એની એક કોપી બનાવીને રજિસ્ટર R3માં મૂકી દેવાની છે. બસ એટલું જ. તો પરિણામ શું આવ્યું? જુઓ, પહેલાં R2માં 33H હતું અને R3 ખાલી હતું. કોડ ચલાવ્યા પછી R3માં પણ 33H આવી ગયું. પણ અહીંયા એક બહુ જ મહત્વની વાત નોટ કરવાની છે. R2માંથી 33H ગાયબ નથી થયું, એ ત્યાં જ છે. આનો મતલબ એ થયો કે મૂવ કમાન્ડ ખરેખર મૂવ નથી કરતો, એ તો કોપી કરે છે. ઓકે, હવે તૈયાર થઈ જાઓ આજના સૌથી મજેદાર ચેલેન્જ માટે. આપણે આને કહીશું ધ 4 રજિસ્ટર શફલ. આમાં એક બહુ જ સ્માર્ટ રીતે ડેટાની અદલાબદલી કરવાની છે, અને એ પણ આપણા સિમ્પલ કમાન્ડ્સનો જ ઉપયોગ કરીને. તો આ છે આપણો પ્રોગ્રામ નંબર 6. આનો ગોલ છે 4 રજિસ્ટરની વેલ્યુઝને ગોળ ફેરવવાનું. એટલે કે R0ની વેલ્યુ જશે R1માં,
R1ની જશે R2માં, R2ની જશે R3માં અને છેલ્લે R3ની વેલ્યુ પાછી ફરીને આવી જશે R0માં. એક આખું સર્કલ પૂરું કરવાનું છે. ચાલો તો શફલ શરૂ કરતા પહેલા જોઈ લઈએ કે અત્યારે કોની પાસે શું છે. આપણા 4 રજિસ્ટર્સ R0 થી R3 એમાં અત્યારે 22H, 33H, 44H અને 11H આ વેલ્યુઝ પડેલી છે. તો આ શફલ થશે કેવી રીતે? અહીં એક પ્રોબ્લેમ છે. જો આપણે સીધું જ R2ની વેલ્યુ R3માં નાખી દઈએ તો R3ની જે જૂની વેલ્યુ હતી એટલે કે 11H એ તો હંમેશા માટે ડિલીટ થઈ જશે. તો આનો ઉપાય શું? ઉપાય છે એક કામચલાઉ રજિસ્ટર. આપણે શું કરીશું? સૌથી પહેલાં R3ની વેલ્યુને એક 5મા રજિસ્ટર R4માં સાચવીને મૂકી દઈશું. હવે R3ની જગ્યા ખાલી થઈ ગઈ તો બસ હવે લાઇનસર કોપી કરતા જવાનું. R2ને R3માં, R1ને R2માં અને R0ને R1માં. અને છેલ્લે પેલી R4માં સાચવેલી વેલ્યુને પાછી R0માં મૂકી દેવાની. સિમ્પલ. અને આ રહ્યું ફાઇનલ રિઝલ્ટ. જુઓ, બધી વેલ્યુઝ બરાબર એક સ્ટેપ આગળ ખસી ગઈ છે અને પેલી R3ની ઓરિજિનલ વેલ્યુ 11H પણ સુરક્ષિત રીતે R0માં ગોઠવાઈ ગઈ છે. આ પરથી સમજાય છે કે કેવી રીતે એક વધારાની ટેમ્પરરી જગ્યાનો સ્માર્ટ ઉપયોગ કરીને મોટી સમસ્યાઓ પણ સોલ્વ કરી શકાય છે. તો અત્યાર સુધી આપણે કોડની બારીકીઓમાં હતા. હવે ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ અને જોઈએ કે આ બધા ઉદાહરણોમાંથી આપણે મોટા કયા કોન્સેપ્ટ શીખ્યા. તો આજ પછી આપણે કમ્પ્યુટરની ભાષાની ટૂલકિટમાં કઈ વસ્તુઓ ઉમેરાઈ. પહેલું તો મૂવ કમાન્ડ, જે ડેટાને કોપી કરવાનું કામ કરે છે. બીજું રજિસ્ટર્સ, જે કમ્પ્યુટરના સુપરફાસ્ટ રફ પેડ જેવા છે. ત્રીજું મેમરી, જે લોંગ ટર્મ સ્ટોરેજ માટેના મેલબોક્સ છે. અને ચોથું એડ્રેસિંગ મોડ્સ, એટલે કે ડેટાને શોધવાની અલગ રીતો. અને સૌથી અદ્ભુત વાત તો એ છે કે રોજિંદા જીવનમાં જે પણ મોટા સોફ્ટવેર આપણે વાપરીએ છીએ, ભલે વેબ બ્રાઉઝર હોય, કોઈ એપ હોય કે પછી કોઈ હાઈ એન્ડ ગેમ, એ બધાનો પાયો આવી જ કરોડો અબજો નાની પણ એકદમ લોજિકલ ક્રિયાઓ પર જ બનેલો છે. તો છેલ્લે બસ એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ. જો આટલા સિમ્પલ સ્ટેપ્સથી ડેટાની આવી અદલાબદલી અને ગોઠવણ થઈ શકતી હોય તો જરા વિચારો, આ જ નાના બિલ્ડિંગ બ્લોક્સનો ઉપયોગ કરીને બીજું શું અદ્ભુત બનાવી શકાતું હશે.